ગ્રાઉન્ડમાં પીએમ મોદીના અભિવાદનનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે કર્યું છે આયોજન। નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર પીએમ બનતા અભિવાદન કરાશે। 1 લાખથી વધારે કાર્યકરોની હાજરીમાં કાર્યક્રમ થશે। ગુજરાતના મુખ્યમંત્રી, મંત્રીમંડળના સભ્યો હાજર રહેશે। ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો સમારોહમાં હાજર રહેશે। જીએમડીસી ખાતેથી 8,000 કરોડના વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। વધુ માહિતી સાથે અર્પણ કાયદાવાલા આપણી સાથે જોડાઈ ગયા છે। અર્પણ, પીએમ મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા પછી પહેલી વખત ગુજરાતના પ્રવાસે આવ્યા છે અને પીએમ મોદીના અભિવાદન માટે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે અને ત્યાં મોટી માત્રામાં લોકો પણ ઉપસ્થિત રહેવાના છે। અર્પણ, થોડી વારમાં પીએમ મોદી ગાંધીનગરથી ત્યાં આવવા માટે રવાના પણ થશે। હાલમાં ત્યાં શું પરિસ્થિતિ છે, કેવો માહોલ છે અને કોણ કોણ ત્યાં અત્યારે ઉપસ્થિત છે? વસલ, જે પ્રમાણે પ્રધાનમંત્રી ત્રીજી વાર સતત પ્રધાનમંત્રી બન્યા અને ગુજરાતમાં પ્રથમવાર આવી રહ્યા છે, એટલે સ્વાભાવિક છે, ગુજરાતના પનોતા પુત્ર છે અને તેમને ગુજરાત સતત ચાહતું આવ્યું છે। એટલે આજે જ્યારે તેઓ વિવિધ વિકાસ કાર્યો, લગભગ 8,000 કરોડ કરતાં પણ વધુના જે વિકાસ કાર્યો છે તેનું ખાતમુહૂર્ત, લોકાર્પણ કરી રહ્યા છે। તે અંતર્ગત આપણે હાલમાં જોયું કે ગાંધીનગર અને અમદાવાદ વચ્ચેની જે મેટ્રો જે ટ્રેન સેવા છે તેના ફેઝ 2નું તેમણે લોકાર્પણ કર્યું અને લોકો માટે મેટ્રો ટ્રેન સેવા ખુલ્લી મૂકી। તે બાદ હવે કોઈપણ સમય તેઓ ગાંધીનગરથી અમદાવાદ માટે આવવા રવાના થશે, જ્યાં નિયત તેમના આવવાનો સમય લગભગ 3:30 વાગ્યાની આસપાસનો છે। ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે કે જે જીએમડીસી ગ્રાઉન્ડ તરીકે ઓળખાય છે, તે વિશાળ જે મંડપ છે, શમિયાણો છે, તે બાંધવામાં આવ્યો છે અને આપ જોઈ શકો છો હાલમાં મોટાભાગનો જે મંડપ છે તે લોકોથી ભરાઈ ગયો છે। વહીવટી કર્મચારીઓ, અધિકારીઓની પણ વિશેષ ઉપસ્થિતિ છે અને ખાસ તો પ્રધાનમંત્રીની ઉપસ્થિતિના કારણે જે સુરક્ષા વ્યવસ્થા છે તે ખૂબ જ ચોક્કસ રાખવામાં આવી છે, એટલે કોઈ પણ અનધિકૃત વ્યક્તિ અહીંયા પ્રવેશ મેળવી ન લે, કોઈ અન્ય પ્રશ્નો ન સર્જાય તે માટેનું ખાસ રાખવામાં આવ્યું છે। પાછળની તરફના દ્રશ્યો પણ કેમેરા પર્સન બતાવી રહ્યા છે, જે પ્રમાણે આપ જોઈ શકો છો પ્રધાનમંત્રીના આવવાની રાહ જોવાઈ રહી છે અને હાલમાં તે આવે તે એમના આગમન પૂર્વે જ મોટાભાગનો આખો જે વિશાળ હોલ છે તે જનમેદનીથી ચિક્કાર ભરાઈ ગયો છે અને જે ભાજપના વિવિધ નેતાઓ, મંત્રીઓ, હોદ્દેદારો છે તેમની આવવાની પણ તબક્કાવાર શરૂઆત થઈ ગઈ છે। અત્યંત વિશાળ વિસ્તારમાં આ મંડપ તૈયાર કરવામાં આવ્યો છે, એટલે રાહ જોવાઈ રહી છે કે પ્રધાનમંત્રીનું આગમન થાય। તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ, આ ઉપરાંત રાજ્ય સરકારના મંત્રીઓ, વિવિધ સાંસદો, અન્ય આમંત્રિતો પણ તમામ સ્ટેજ ઉપસ્થિત રહે છે। રાહ જોઈ રહ્યા છે કે પ્રધાનમંત્રી અહીંયા સતત બિલકુલ, આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી અપડેટ્સ મેળવતા રહીશું। તો આ દ્રશ્યો તમે જુઓ।